નમસ્કાર, આપણી ચેનલ એબીપી અસ્મિતામાં આપનું સ્વાગત છે। સમાચારો સાથે હું છું વિવેક। ઉત્તરાયણને હવે ગણતરીના દિવસો રહ્યા છે, ત્યારે એક મોટી ખબર ઉત્તરાયણને લઈને પ્રાપ્ત થઈ રહી છે। ઉત્તરાયણ પર્વની ઉજવણી ધાબા પર માત્ર ઘરના સભ્યો જ કરી શકશે। ઉત્તરાયણ પર્વની ઉજવણીને લઈ એડવોકેટ જનરલે કોર્ટમાં નિવેદન આપ્યું છે। અગાઉ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આ બાબતે સરકારની તૈયારીઓ વિશે સંકેત પણ આપ્યા હતા। ત્યારે ઉત્તરાયણ પર્વની ઉજવણીને લઈ એડવોકેટ જનરલે કોર્ટ સમક્ષ નિવેદન આપ્યું છે કે ઉત્તરાયણની ઉજવણી ધાબા પર માત્ર ઘરના સભ્યો જ કરી શકશે। જી હા, ઉત્તરાયણની ઉજવણીમાં પણ હવે નિયમો લાગુ થઈ રહ્યા છે અને તેની જાણકારી સચોટ જાણકારી સામે આવી રહી છે, કારણ કે ઉત્તરાયણમાં ધાબા પર લાઉડસ્પીકરના ઉપયોગ પર પ્રતિબંધ ફરમાવવામાં આવશે તેવું એડવોકેટ જનરલે કોર્ટ સમક્ષ નિવેદન આપ્યું છે। ઉત્તરાયણ પર્વની ઉજવણીને લઈ અને ધાબા પર માત્ર ઘરના સભ્યોની હાજરીમાં જ લોકો ઉજવણી કરી શકશે। સાથે જ કોઈ ચોક્કસ બ્લોક માટે પણ નિયમ લાગુ કરવામાં આવશે। જે તે સોસાયટીના ચેરમેન અને સેક્રેટરી જો આ નિયમોનું પાલન નહીં કરાવે તો તેમના વિરુદ્ધ પણ જે છે કાર્યવાહી થશે। ચેરમેને પણ તાકીદ લેવી પડશે। અલગ અલગ જગ્યાઓ પર ખાસ કરી અને જ્યાં પણ પતંગનું વેચાણ થાય છે તે તમામ જગ્યાઓ પર પણ નિયમોનું ચુસ્ત પાલન કરવા માટે તૈયારી કરાઈ રહી છે। સંવાદદાતા તેજસ જોડાશે વધુ વિગતો સાથે। તેજસ, કોર્ટની સુનાવણી અંગે હાલ શું અપડેટ? જી, કોર્ટમાં સુનાવણી હાલ ચાલી રહી છે, પરંતુ એડવોકેટ જનરલે કોર્ટમાં મોટું નિવેદન કર્યું છે। આ વખતે ઉત્તરાયણમાં ધાબા પર લાઉડ સ્પીકર પર પ્રતિબંધ રહેશે, કારણ કે લાઉડ સ્પીકર ચાલતા હોય તો તેવા સંજોગોમાં મોટી સંખ્યામાં ભીડ એકત્રિત થાય તે પ્રકારની શક્યતાઓ હોય છે અને લાઉડ સ્પીકર પર પ્રતિબંધ મૂકવાનું વ્યાજબી સરકારને લાગી રહ્યું છે તે પ્રકારનું નિવેદન કરાયું છે। સાથે જ 65 વર્ષથી મોટી ઉંમરના લોકો, ગર્ભવતી મહિલાઓ અને બાળકો ધાબા પર ન જાય તે પ્રકારે હિતાવહ છે ને આ બાબતે સોસાયટીના ચેરમેન, સેક્રેટરી જરૂરી ટકોર કરે, સોસાયટીના સભ્યોને સમજાવે તે પણ એટલું જ આવશ્યક છે તે પ્રકારની વાત કહી છે। રાયપુરનું બજાર છે, સાથે જ ટંચાળ છે અને નરોડાનું જે બજાર છે ત્યાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવશે। 11મી થી લઈને 14મીની રાત્રિ કર્ફ્યુની ચુસ્ત અમલવારી કરાવવામાં આવશે, એટલે મોડી રાત્રે જે પતંગ લેવા માટે ભીડ થાય છે તે ન થાય તેની પૂરતી તકેદારી રખાશે। માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સનું પાલન નહીં કરનાર સામે કડક કાર્યવાહી કરવાની વાત કરવામાં આવી છે। સાથે જો વાત કરવામાં આવે તો માત્ર સોસાયટીના જે સભ્યો છે તે જ ધાબે જઈ શકશે, બહારના કોઈ આમંત્રિત બોલાવી નહીં શકાય તે પ્રકારની વાત માર્ગદર્શિકા જારી કરવા માટે સૂચનના સ્વરૂપે એડવોકેટ જનરલે મૂકી છે। હાલ સુનાવણી ચાલી રહી છે। કોર્ટ શું નિર્દેશો જારી કરે છે આ માર્ગદર્શિકા બાબતે તે મહત્વનું બની શકે છે, પરંતુ મોટી વાતોમાં સરકારના આ સૂચનો છે, આ પ્રકારની કાર્યવાહી કરવાનું સરકાર વિચારી રહી છે। સરકારનું સ્ટેન્ડ પણ આ જ રહેશે જે એડવોકેટ જનરલનું નિવેદન છે તે જ? જી, એડવોકેટ જનરલનું જે નિવેદન છે એ એક રીતે જોઈએ તો સરકારને બાઇન્ડિંગ હોય છે, એટલે એ જે સ્ટેટમેન્ટ કોર્ટ સમક્ષ કર્યું છે તેની અમલવારી કરાવવાની જવાબદારી સરકારની રહે છે। પરંતુ કોર્ટ આ સૂચનો સિવાય અન્ય કોઈ માર્ગદર્શિકામાં ઉમેરવાના મુદ્દા છે કે કેમ તે બાબતે અત્યારે સુનાવણી ચાલી રહી છે અને તે સુનાવણીના અંતે કોર્ટ શું નિર્ણય લે છે, કયા પ્રકારના નિર્દેશો આપે છે તે મહત્વનું બની શકે છે। જી, આભાર તેજસ અમારી સાથે જોડાવા બદલ। તો ઉત્તરાયણની ઉજવણીના રંગમાં પણ હવે શું ઉમેરાય છે તે થોડી કલાકો બાદ સ્પષ્ટ થઈ જશે, કારણ કે હાઈકોર્ટમાં હાલ સુનાવણી ચાલી રહી છે અને જે એડવોકેટ જનરલે નિવેદન આપ્યું છે કોર્ટ સમક્ષ ત્યારબાદ અંતિમ સુનાવણી થશે અને આખરે તે નિર્ણય પર માર્ગદર્શિકા તૈયાર થઈ શકે છે અને તે અનુસાર લોકોને ઉજવણીમાં સામેલ થવા માટે સરકાર તાકીદ કરશે। અગાઉ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પણ આ બાબતે સંકેત આપી ચૂક્યા છે અને સાથે જ આ સમગ્ર મુદ્દો હાઈકોર્ટમાં પહોંચ્યો હતો, જ્યારે જાહેર હિતની અરજી કરાઈ અને ઉત્તરાયણની ઉજવણી પર પ્રતિબંધ મૂકવા માટેની અરજી કરાઈ અને ત્યારબાદ કોર્ટે આ મામલાને ધ્યાને લઈ અને સુનાવણી શરૂ કરી છે। ત્યારે હવે એ બાબત પર સસ્પેન્સ છે કે જે ભૂતકાળના તહેવારો દિવાળી અને નવરાત્રી સહિત વિવિધ ધર્મના તહેવારોમાં જે રીતે લોકોએ કોરોનાની ગાઈડલાઇન્સનું પાલન કરી અને ઉજવણી કરી છે, શું તે જ પ્રકારે આ વખતે એવા જ નિયમો ઉત્તરાયણમાં પણ લાગુ થશે કે કેમ, કે પછી સરકાર પોતાના પક્ષે રહી અને થોડી ઘણી છૂટછાટ વધુ આપે છે કે પછી છૂટછાટ ઓછી કરે છે તે પણ સ્પષ્ટ થઈ જશે। પરંતુ હાલ સુનાવણી ચાલી રહી છે અને સુનાવણીના અંતે કોર્ટનું વલણ સ્પષ્ટ થશે। તો હાલ જે અપડેટ પ્રાપ્ત થઈ રહ્યા છે, અલગ અલગ પતંગ બજારોમાં પણ
આ બાબતે નિયમો લાગુ થશે. 14 જાન્યુઆરી સુધી નાઇટ કર્ફ્યુની ચુસ્ત અમલવારી થશે. ચાઇનીઝ તુક્કલ અને દોરાના વેચાણ પર પ્રતિબંધ યથાવત રહેશે. તો રાયપુર, ટંકશાળ અને નરોડા જેવા પતંગ બજારોમાં પણ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાશે. કારણ કે ભૂતકાળના વર્ષોમાં આપણે સૌ જોતા આવ્યા છીએ કે જે રીતે ઉત્તરાયણની આગલી રાત્રે લોકો ખરીદીમાં મશગુલ બનતા હોય છે અને સ્વાભાવિક છે કે લોકોનો ઉજવણીનો ઉત્સાહ એટલો હોય છે કે સોશિયલ ડિસ્ટન્સ અને માસ્કના નિયમોનું પાલન કરવું એ અઘરું બને. અને આ જ હેતુસર હવે આ તમામ વિસ્તારોમાં કે જ્યાં પતંગનું હોલસેલ વેચાણ થાય છે તે જગ્યા ઉપર ચુસ્ત પોલીસ બંદોબસ્ત આ વર્ષે ઉત્તરાયણમાં ગોઠવી દેવામાં આવશે. અને નાઇટ કર્ફ્યુ જે છે તેની પણ ચુસ્ત અમલવારી અલગ અલગ જિલ્લાઓમાં કરવામાં આવશે. ગુજરાતીઓનો પ્રિય તહેવારો પૈકીનો એક ઉત્તરાયણ અને ઉત્તરાયણની રાહ વર્ષ દરમિયાન આખું વર્ષ સૌ કોઈ જોતા હોય છે અને ખાસ કરી યુવાઓને ઉત્તરાયણને લઈ એક અનેરો જ ઉત્સાહ હોય છે. ત્યારે આ વખતે ઉત્સાહ યથાવત રહેશે કે પછી ઉત્સાહ સાથે ઉજવણીનું સ્વરૂપ પણ બદલાશે તેના પર નજર છે. અને સાથે જ સરકારની માર્ગદર્શિકાની રાહ પણ છે. કારણ કે કયા પ્રકારના નિયમો સરકાર અમલી બનાવવા જઈ રહી છે તે બાબત પણ આ સુનાવણીના અંતે સ્પષ્ટ થઈ જશે. હાલ એડવોકેટ જનરલે સરકાર વતી અને સાથે જ સરકાર એક પક્ષકાર છે ત્યારે એડવોકેટ જનરલનું આ નિવેદન સરકાર માટે પણ અત્યંત મહત્વપૂર્ણ છે. ત્યારે એક વાત નક્કી છે કે ઉજવણીના આ સ્વરૂપમાં જે છે વડીલો, બાળકો અને મહિલાઓ, ગર્ભવતી મહિલાઓનું ખાસ ધ્યાન રાખવું પડશે. સાથે જ સોસાયટીના બ્લોકમાં મર્યાદિત લોકો અગાસી પર જાય તે માટે સેક્રેટરી અને ચેરમેનની જવાબદારી પણ રહેશે. તો રાયપુર, ટંકશાળ અને નરોડા જેવા અમદાવાદના જે પતંગ બજારો છે ત્યાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવશે. જે રીતે અગાઉ નીતિન પટેલે સંકેત આપ્યા હતા કે ઉત્તરાયણની ઉજવણી પરિજનો સાથે જ કરવામાં આવે તેવી જનતાને અપીલ છે. અને હાલ જે તખતો તૈયાર થઈ રહ્યો છે તે પણ એ જ પ્રકારનો છે. કારણ કે કોર્ટ આ બાબતે અંતિમ સ્પષ્ટતા કરશે, વલણ સ્પષ્ટ કરશે અને ત્યારબાદ સરકાર માર્ગદર્શિકા જાહેર કરે તેવી પૂરી શક્યતા છે. ઉત્તરાયણને હવે ગણતરીના દિવસો રહ્યા છે. આંગળીના વેઢે ગણાય તેટલા દિવસો ઉત્તરાયણને આડે રહ્યા છે. ખાસ કરી વેપારીઓ પણ આ સુનાવણી પર નજર એટલે રાખી રહ્યા છે કારણ કે અગાઉ ગુજરાત પતંગ મેકર્સ એસોસિએશન પણ હાઈકોર્ટમાં જવાની તૈયારી કરી હતી અને આ બાબતે વકીલનું નિવેદન પણ સામે આવ્યું હતું. ત્યારે હવે કોર્ટના અંતિમ વલણ પર નજર રહેશે. કારણ કે ઉત્તરાયણની જે ઉજવણી છે તે કેવી ઉજવણી થશે, શું આ વખતે દર વર્ષની જેમ જ લોકો અગાશી પર ઉત્તરાયણની ઉજવણીમાં સામેલ થઈ શકે કે કેમ તે બાબત સ્પષ્ટ થઈ જશે. આપણી સાથે ફોનલાઈન પર ડોક્ટર મોના દેસાઈ જોડાઈ ગયા છે. મોનાબેન, આપનું સ્વાગત છે એબીપી અસ્મિતામાં. હાલ જે સુનાવણી ચાલી રહી છે તે અનુસાર અગાશી પર બાળકો, ગર્ભવતી મહિલાઓનું ખાસ ધ્યાન રાખવા માટે અને તેને અનુરૂપ કેટલાક નિયમો લાગુ કરવા માટેનું આયોજન થઈ રહ્યું હોય તે પ્રકારનું વલણ સ્પષ્ટ થયું છે. શું કહેશો આપ? તમારી વાત સાચી છે. સરકારે એક એસઓપી બી જાહેર કરેલી છે. હવે અત્યારે આપણે જોઈ રહ્યા છીએ કે આપણા સદનસીબે ભારતમાં અને આપણા અમદાવાદ શહેરમાં કોરોના વાયરસના ઇન્ફેક્શન અત્યારે ઘણું ઓછું થઈ ગયું છે. આપણે કંટ્રોલમાં લાવી શક્યા છે કેસીસ. હોસ્પિટલો પણ અત્યારે એવું કહી શકાય કે ઘણી ખાલી છે અને ખૂબ અત્યારના સારી રીતે ટોટલી નિયંત્રણ આવેલું છે. હવે જો આવા સમયે ફરીથી જો આપણે બેદરકારી વર્તીએ અને આ તહેવાર નો ડાઉટ ઉત્તરાયણ, દિવાળી એ બધા આપણા માટે ખૂબ ઇમ્પોર્ટન્ટ પર્વ છે અને આપણે બધા જ આ તહેવારો ઉજવવા માટે ખૂબ ઉત્સુક હોય છે, ખાસ કરીને જુવાનિયાઓ. પણ કદાચ આવા સમયે જ્યારે વેક્સિનેશન હવે બસ આરે જ આવેલું છે, વેક્સિન આઈ થિંક 10 દિવસમાં જ ઉપલબ્ધ થઈ જશે, એવા સમયે જો આટલી બધી ધીરજ રાખી છે, હવે થોડીક વધારે ધીરજ રાખીએ અને થોડુંક સંયમથી જો આ તહેવારનો આપણે ઉજવણી કરીએ તો ફરીથી આપણે કોરોના વાયરસની ઝપેટમાં ન આવીએ અને ફરીથી આ મહામારી માથું ના ઉચકે એની બધી જવાબદારી આપણા બધા પ્રજાજનોની છે. મોનાબેન, આપની અપીલ અત્યંત અગત્યની છે, પરંતુ સાથે પ્રજા એ પણ જાણવા માંગે છે કે આ રાજકીય જમાવડાઓ થાય છે તેને લઈ તબીબોનો શું મત? કોઈ પણ જાતના જમાવડા કે કોઈ પણ જાતના જ્યાં લોકો વધારે પડતા ભેગા થાય એ કોઈના જ હિતમાં નથી. એ ખોટી જ વસ્તુ છે. એટલે આ સરકારે જ ડિસિઝન લેવાના છે અને સરકારે જ આનું નિયંત્રણ
ચોક્કસ કરવું જ જોઈએ. તો આઈએમએ કોઈ રજૂઆત કરી છે આ બાબતે? કારણ કે હમણાં થોડા દિવસથી જે રીતે જૂનાગઢનો બનાવ આવ્યો, તેની અગાઉ ભાજપ હોય, કોંગ્રેસ હોય કે અન્ય પક્ષના આ પ્રકારના મેળાવડાઓના અહેવાલ વારંવાર પ્રસારિત થઈ રહ્યા છે. ઇન્ડિયન મેડિકલ એસોસિએશન કે અમદાવાદ મેડિકલ એસોસિએશન એ અમારું ટોટલી નોન પોલિટિકલ એસોસિએશન છે. અમે કોઈ સરકાર કે કોઈ વ્યક્તિ વિરુદ્ધ ક્યારે કોઈ કામ નથી કરતા. પણ બેન, હજારો લોકોના સ્વાસ્થ્યનો સવાલ છે બેન, લાખો લોકોના સ્વાસ્થ્યનો સવાલ છે. તો આપને નથી લાગતું કે આપે રજૂઆત કરવી જોઈએ? ના, અમે આઈએમએ પહેલા પણ અપીલ આપેલી છે સરકારને કે કોઈ પણ ટાઈપના આવા ગેધરિંગ જેની અંદર આટલા બધા લોકો ભેગા થાય અને સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન ન થાય, એ વસ્તુ ખોટી જ છે. અને આઈ થિંક સરકાર પાસે પણ એક થિંક ટેન્ક છે અને એ લોકો પણ જાણે છે કે આવી રીતનું મેળાવડા ના જ કરવા જોઈએ. કારણ કે જો આપણે તહેવારો નથી ઉજવવા દેતા તો આ રીતના મેળાવડા પણ ના જ થવા જોઈએ. એટલે આઈ થિંક સરકાર પણ એના પગલા લેશે. જી, ધન્યવાદ મોનાબહેન અમારી સાથે જોડાવવા બદલ. તો સૌ કોઈ અપેક્ષા રાખી રહ્યા છે કે જે રીતે અલગ અલગ તહેવારોની ઉજવણીમાં કોરોનાના નિયમો લાગુ કરવામાં આવ્યા હતા, તે પ્રકારે રાજકીય પક્ષોના જે કાર્યક્રમો થાય છે કે જેમાં સોશિયલ ડિસ્ટન્સ અને માસ્કના નિયમોના ધજાગરા ઉડે છે, તેમાં પણ લગામ લાગે. કારણ કે આખરે તેઓ પણ જનતાના પ્રતિનિધિ છે. તો માત્ર જનતા જ કેમ નિયમોનું પાલન કરે? લોકનેતા તરીકે શું આ નેતાઓની પણ જવાબદારી નથી? કારણ કે સરકાર અને પ્રજા, ખાસ કરી અને લોકો જે પોતાના તહેવારની ઉજવણીનો ત્યાગ કરી અને નિયમોનું પાલન કરી રહ્યા છે, જો લોકો આટલું માને તો પછી લોક પ્રતિનિધિ તરીકે નેતાઓએ પણ આ બાબત સમજવી એટલી જ જરૂરી છે. બે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, એ બાબત ઉપરથી એબીપી અસ્મિતા સ્પષ્ટ કરી રહ્યું છે કે ઉત્તરાયણમાં આપણે સૌએ તકેદારી રાખવાની જ છે, પરંતુ સાથે આજે રાજકીય જમાવડાઓ થાય છે તે પણ અટકે તે ખૂબ જરૂરી છે. અને અટકે નહીં તો તેમાં નિયમોનું પાલન થાય તે તો અનિવાર્ય છે જ. ભાજપ હોય, કોંગ્રેસ હોય કે પછી અન્ય રાજકીય પક્ષ, શું આ નિયમો માત્ર જનતાને જ લાગુ પડે છે? કારણ કે સૌથી મોટો મુદ્દો એ છે, તબીબોની સ્વાભાવિક છે કે એ ઈચ્છા હોય કે લોકો પોતે સ્વયં જાગૃત થઈ અને નિયમોનું પાલન કરે. પરંતુ આ વાત નેતાઓએ પણ સમજવી પડશે. કારણ કે રાજકીય જમાવડાઓ થયા. હમણાં જૂનાગઢનો અહેવાલ જે પ્રસારિત થયો હતો તેમાં પણ જોયું, સરકારના એક વિભાગમાં પણ કઈ રીતે સોશિયલ ડિસ્ટન્સ અને કોરોનાની ગાઈડલાઇનના જે ધજાગરા ઉડ્યા. આ સિવાય ભાજપ હોય, કોંગ્રેસ હોય કે અન્ય રાજકીય પક્ષ, તેના કાર્યકરો પણ ખેસ પહેરી અને કઈ રીતે એક સાથે સોશિયલ ડિસ્ટન્સ ભૂલી રહ્યા છે. વાત ખાસ કરી જૂનાગઢની કરી લઈએ તો ભાજપમાં નેતાઓ ફરી એકવાર નિયમોને નેવે મૂકી રહ્યા છે. જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો તે કૃષિ યુનિવર્સિટીના ઓડિટોરિયમ હોલના છે, જ્યાં પ્રદેશ ભાજપ પ્રમુખ CR પાટીલની હાજરીમાં સંવાદ કાર્યક્રમ યોજાયો. સોશિયલ ડિસ્ટન્સના નિયમોને ભૂલી અને કાર્યકરો હોલમાં ઉમટી પડ્યા. હોલની ક્ષમતાથી વધુ લોકો એકઠા થયા હતા. તો રાજકીય જમાવડાઓ ક્યારે અટકશે તે સવાલ હવે જનતા પૂછી રહી છે. કારણ કે એબીપી અસ્મિતાના માધ્યમથી જનતા હવે ખુદ આ વાત સરકાર સુધી પહોંચાડવા માંગે છે. રાજકોટ હોય, જૂનાગઢ હોય, વડોદરા હોય, સુરત હોય કે પછી હોય અમદાવાદ, તમામ જગ્યાઓ પર જ્યારે એબીપી અસ્મિતાના સંવાદદાતા જનતા સાથે વાતચીત કરે છે તો જનતાનો એક સ્પષ્ટ સૂર છે કે જો અમે નિયમ પાડીએ છીએ તો પછી નેતાઓ કેમ નહીં? શું રાજકીય પક્ષનો ખેસ કે પછી ઓળખ કાર્ડ પ્રાપ્ત કરી લીધું એટલે નિયમોમાંથી મુક્તિ મળી ગઈ? અગાઉ કોરોના કાળમાં આપણે સૌએ દિવાળી, નવરાત્રી અને અનેક તહેવાર ખૂબ જ સંયમથી ઉજવ્યા છે, પરંતુ એ વખતથી જ રાજકીય જમાવડાઓને કારણે પ્રજાનું મોરલ પર ચોક્કસ અસર થઈ છે. કારણ કે એક તરફ પ્રજાને વારંવાર વિવિધ માધ્યમોથી કોરોનાની ગાઈડલાઇન્સનું પાલનની અપીલ કરવામાં આવે છે અને બીજી તરફ આ પ્રકારના રાજકીય જમાવડા અટકતા નથી. કોર્ટની સુનાવણી પણ ચાલી રહી છે. સીધા જ સંવાદદાતા તેજસ મહેતા સાથે જોડાઈ જઈએ. ફોનલાઈન પર તેઓ જોડાયા છે. જી તેજસ. વિવેક, હાઈકોર્ટે મહત્વનો નિર્દેશ જારી કર્યો છે કે સોસાયટીના ચેરમેન અને સેક્રેટરીની જવાબદારી રહેશે
સરકાર જે સર્ક્યુલર બહાર પાડવાની છે, જે સૂચનો આજે કોર્ટને કરવામાં આવ્યા છે, જેમાં માત્ર ઘરના સભ્યો જ ધાબા ઉપર જઈ શકશે, બ્લોકના જે સભ્યો છે તે પણ મર્યાદિત સંખ્યામાં જાય તે દિશામાં કામ કરવાનું રહેશે. આ બધી જ જવાબદારી સોસાયટીના ચેરમેન અને સેક્રેટરીની રહેશે, તે પ્રકારનો કોર્ટે નિર્દેશ જારી કર્યો છે. આ સિવાય જે 65 વર્ષની મોટી ઉંમરના લોકો હોય, કોમોર્બિડિટી ધરાવતા હોય કે ગર્ભવતી મહિલાઓના હોય, તે લોકો ધાબા પર ન જાય તે હિતાવહ છે, તે પ્રકારની વાત પણ કરવામાં આવી છે. એટલે સરકારે જે 11 થી 12 સૂચનો કોર્ટને આપ્યા છે તે તમામના મુદ્દે સરકારે હવે સર્ક્યુલર બહાર પાડવાનો રહેશે અને આ સર્ક્યુલરની અમલવારી પોલીસે પણ કરાવવાની રહેશે. સાથે જ પ્રશાસનની જવાબદારી પણ રહેશે. સોસાયટીના ચેરમેન સેક્રેટરીની પણ જવાબદારી રહેશે. સોસાયટીના ચેરમેન સેક્રેટરીની સામે પણ ગુનો નોંધાઈ શકે છે જો પોતાની સોસાયટીમાં આ નિયમોનું તેઓ પાલન ન કરાવે તો. આ સિવાય પણ નિર્દેશો અત્યારે કોર્ટ જારી કરી રહી છે અને શું નિર્દેશો આવે છે તે મહત્વનું બની શકે છે. તેજસ, કેટલા પક્ષકારો જોડાયા છે સુનાવણીમાં અને કેટલો સમય થશે સુનાવણી પૂર્ણ થવાને લઈ? પક્ષકારોમાં વાત કરવામાં આવે તો જેણે ઉત્તરાયણ ઉપર રોક લગાવવા માટે જાહેર હિતની અરજી કરી છે તે અરજદાર તરીકે જોડાયા છે. રાજ્ય સરકાર વતી સરકારી વકીલ મનીષા લવકુમાર શાહ છે, એડવોકેટ જનરલ કમલ ત્રિવેદી છે, અન્ય મદદીશ સરકારી વકીલો છે. સાથે જ જેમણે પતંગ ઉદ્યોગ છે તેમના જે વકીલ છે KR કોષ્ટી તે પણ અત્યારે સુનાવણીમાં હાજર છે. આ તમામ મુદ્દે જે રજૂઆતો છે તે કોર્ટે સાંભળી છે. કોર્ટ હુકમ લખાવી રહી છે, પરંતુ હાલ જે મહત્વનો નિર્દેશ સામે આવ્યો છે તેમાં સોસાયટીના ચેરમેન અને સેક્રેટરીની જવાબદારી રહેશે અને સરકારે સર્ક્યુલર બહાર પાડવાનો રહેશે, તે પ્રકારના નિર્દેશો સામે આવી રહ્યા છે. ચોક્કસ, ધન્યવાદ તેજસ અમારી સાથે જોડાવા બદલ. તો સરકારે જે સૂચનો આપ્યા હતા તેને લઈ હવે નોટિફિકેશન જાહેર કરવા માટે કોર્ટે તાકીદ કરી છે. ABP અસ્મિતા, ગુજરાતની અસ્મિતા.